વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વેરી ગુડ. કેવી તૈયારી ચાલે છે? ઓકે. ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રીની અંદર આપણે ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વો, એમાં આજે આપણે લેક્ચર નંબર 7. લાસ્ટ ટાઈમ આપણે ડાયનાઇટ્રોજનની બનાવટ, એમના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, એના ઉપયોગ, ભૌતિક ગુણધર્મનો ઉપયોગ એ જોઈ લેવા. એક એક માર્કમાં હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય છે, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ. બીજું, એના ઉપયોગની અંદરથી પણ એકાદો હેતુલક્ષી પ્રશ્ન અથવા તો એનો કોઈ MCQ એ પૂછાય છે. ત્યાર પછી આપણે નાઇટ્રિક એસિડ વિશે વાત કરી, એમના બનાવટ, એમના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મોનો ઉપયોગ, અને અંતમાં છેલ્લે આપણે બીટી કસોટી, રિંગ ટેસ્ટ, નાઇટ્રેટ આયનની પરખ કસોટી માટેની આપણે વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, જે કંઈ પણ કેમેસ્ટ્રીની અંદર આપણો સિલેબસ છે, એમાં વચ્ચે ફોસ્ફરસના અપરૂપો છે, ફોસ્ફીનની બનાવટ છે, પછી એ ફોસ્ફરસના બે સંયોજનો PCl3 અને PCl5. તો આ હાલ પૂરતી COVID-19ને કારણે એ આપણા અભ્યાસક્રમમાંથી નથી, રદ કરેલ છે. તો જે કંઈ પણ તમે અભ્યાસ કરો છો, જે કંઈ પણ આપણા અભ્યાસક્રમમાં છે, એની જ આપણે હાલ પૂરતી આપણે ચર્ચા કરી રહ્યા છીએ, આ વર્ષ માટે જ. બરોબર? પછી તો આપણને ખ્યાલ છે કે કેવી રીતે એનું વિશ્લેષણ કરવું, કેવી રીતે જોવું, કે આપણને જે જે અભ્યાસક્રમ આપતા જાય એ પ્રમાણે આપણે આગળ વધીએ. અને અંતમાં તો હજુ નક્કી નથી ક્યારે સ્કૂલો ચાલુ થાય. બરોબર છે? એવું જ જે આપણે તત્વ કે જે આપણે ફોસ્ફરસની આપણે વાત કરતા હતા, મેં તમને કીધું ને, ફોસ્ફરસના અપરૂપો, ફોસ્ફીન, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ, કે એના બનાવટ ગુણધર્મો નથી, પણ એમાંથી એક પ્રશ્ન છે ફોસ્ફરસના ઓક્સો એસિડ સમજાવો. આજે આપણે એના વિશે ચર્ચા કરવાની છે. જે તમારા ટેક્સ્ટ બુકની અંદર તો પેજ નંબર મને યાદ નથી, પણ 7.9 ટોપિક નંબર 7.9 છે, ફોસ્ફરસના ઓક્સો એસિડ છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા તો ફોસ્ફરસના ઓક્સો એસિડ, એક શબ્દ છે ઓક્સો એસિડ. લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા હતા કે ફોસ્ફરસના ઓક્સો એસિડ એ આપણે કોને કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો એ અગત્યની વાત છે કે ઓક્સો એસિડ કોને કહેવાય. તો લાસ્ટ ટાઈમ લગભગ મેં વાત કરી હતી, અને કદાચ ન કરી હોય તો હું ફરીવાર એ કહી દઉં છું તમને કે જે એસિડમાં દ્વિબંધમાં ઓક્સિજન, સમજી લો કે મારી પાસે અહીંયા હાઇપો H3PO2 હાઇપો ફોસ્ફરસ એસિડ છે, એનું બીજું નામ છે ફોસ્ફિનિક એસિડ. શું નામ છે? ફોસ્ફિનિક એસિડ. તો અહીંયા H3PO2 મારી પાસે હાઇપો ફોસ્ફરસ છે વિદ્યાર્થી મિત્રો. તો એમાં દ્વિબંધમાં O અને એકલ બંધમાં OH. તો આ ફોસ્ફરસ પરમાણુ છે, એમની સાથે દ્વિબંધમાં ઓક્સિજન અને એકલ બંધમાં OH આવેલો હોય, તો તેમને એ ઓક્સો એસિડ કહેવાય. અથવા તમને એમ ન ખ્યાલ તો બીજી વ્યાખ્યા પણ છે અથવા. ઓક્સો એસિડ એટલે શું? તો કે જે એસિડમાં આપણે નામ કયું આપ્યું છે, તો કે હાઇપો ફોસ્ફરસ એસિડ. તો કે જે એસિડમાં ઓક્સિજન જે પરમાણુ સાથે જોડાયેલ હોય, આ તો ઓક્સિજન જે પરમાણુ, કયા પરમાણુ સાથે જોડાયેલો છે? ફોસ્ફરસ સાથે જોડાયેલો છે, અને તે જ પરમાણુ સાથે OH પણ. હવે તો આ એક એસિડ છે, એમાં ઓક્સિજન જે પરમાણુ સાથે જોડાયેલો હોય, તે જ પરમાણુ સાથે OH પણ જોડાયેલો હોય, તો આવા એસિડને ઓક્સો એસિડ. અને એમાં ફોસ્ફરસ છે એટલે આપણે નામ આપીશું ફોસ્ફરસના ઓક્સો એસિડ, કારણ કે મેં ફોસ્ફરસની વાત કરી છે.
બરોબર છે. તો જે એસિડમાં ઓક્સિજન જે પરમાણુ સાથે જોડાયેલો હોય તે જ પરમાણુ સાથે OH પણ જોડાયેલો હોય તો તેને ઓક્સો એસિડ કહેવાય. કયો એસિડ કહેવાય? ઓક્સો એસિડ. હું સલ્ફર લઉં, દાખલા તરીકે હું સલ્ફર લઉં તો ઓક્સિજન સલ્ફર સાથે જોડાયેલો હોય અને એ જ સલ્ફર પાછો OH સાથે જોડાયેલો તો સલ્ફરના ઓક્સો એસિડ. બરોબર. એમ અહીંયા આપણે લાસ્ટ ટાઈમ લગભગ મેં વાત કરી જ છે નાઇટ્રોજનના ઓક્સો એસિડમાં. બરોબર છે. તો ત્યારે પણ મેં તમને વ્યાખ્યા કીધી હતી. બરોબર છે. આ ઓક્સો એસિડની વ્યાખ્યા. હવે તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે સફેદ ફોસ્ફરસ. બરોબર છે. તો સફેદ ફોસ્ફરસમાં આવું બંધારણ હોય PP છે એમાં. હવે અહીંયા આપણે ફોસ્ફરસના ઓક્સાઇડ તો ફોસ્ફરસ બે પ્રકારે ઓક્સિડેશન અવસ્થા દર્શાવે P+3 અને P+5. જો ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા 3 ને 3 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો P2O3. પણ જનરલી ફોસ્ફરસના એક અણુમાં 4 પરમાણુ એટલે P4O6 એટલે P2O3 આપણે નથી લખતા P4O6. બરોબર. ટેટ્રા ફોસ્ફરસ હેક્સોક્સાઇડ. તો આ જે ટેટ્રા ફોસ્ફરસ હેક્સોક્સાઇડ છે એનું જળ વિભાજન કરવાનું એટલે આપણને એમાંથી H3PO3 બરોબર છે ફોસ્ફરસ એસિડ મળે. આ જે ફોસ્ફરસ એસિડ મળે એમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા નક્કી કરો. 3 2 6 6 માંથી 3 જાય કેટલી મળે? +3. બરોબર છે. હવે +3 છે અને ફોસ્ફરસ એટલે અસ પ્રત્યય લાગે. બરોબર છે. અસ લાગે. બીજી વાત છે. ચાલો ફોસ્ફરસની 5 ઓક્સિડેશન અવસ્થા છે. તો ફોસ્ફરસ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે 5 મોલ ઓક્સિજન સાથે તો બનાવે P2O5. પણ આપણે લખીએ છીએ શું? P4O10. તો અહીંયા પણ ટેટ્રા ફોસ્ફરસ ડેકોક્સાઇડ. અહીંયા 6 હતા અને હેક્સોક્સાઇડ અહીંયા 10 છે એટલે ડેકોક્સાઇડ. અને એની પાણી સાથેની પ્રક્રિયા કરવાનું ગરમ કરો. અહીંયા જળ વિભાજન ઠંડુ છે અહીંયા ગરમ કરો અને H3PO4 સલ્ફ્યુરિક એસિડ મળે. આમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા કેટલી મળે? +5. એટલે શું નામ પડ્યું? સલ્ફ્યુરિક એટલે ઇક એસિડ. અહીંયા અસ એસિડ એટલે સલ્ફ્યુરસ એસિડ અને સલ્ફ્યુરિક. તો +3 ઓક્સિડેશન અવસ્થા આવે તો અસ એસિડ અને +5 ઇક એસિડ એટલે સલ્ફ્યુરસ એસિડ સલ્ફ્યુરિક એસિડ. હવે આ જે P4O6 છે અને P4O10 છે તો વિદ્યાર્થી મિત્રો એમાં જે કંઈ પણ તમારી વચ્ચે બંધ બનાવવામાં ભાગ ભજવતા હોય અથવા તમે બંધારણ તમને જે કંઈ પણ કામ આવતું હોય તો એમની અંદર દરેકની વચ્ચે O આવી. માનો કે અહીંયા મારે લખવું P4O6 છે 4 સફેદ ફોસ્ફરસ છે. હવે P4O6 નું મારે બંધારણ સૂત્ર આ 4 P છે ને એમની વચ્ચે શું લાગી છે? O. જો તમને અહીંયા બનાવી આપી દો આ ફોસ્ફરસ 1 આ બીજો ફોસ્ફરસ આ ત્રીજો અને આ ચોથો. તો બોલો આના જેવું સંયોજન થી બંધારણ થઈ ગયું સફેદ ફોસ્ફરસ. હું વાત કરું છું P4O6 એનું બંધારણની વાત કરું છું. હવે એમની અંદર તમે જુઓ આમની વચ્ચે એક ઓક્સિજન અહીંયા મૂકી દો. એક અહીંયા ઓક્સિજન અહીંયા ઓક્સિજન અહીંયા ઓક્સિજન. હવે વધ્યા બે તો એમની વચ્ચે અહીંયા એક ઓક્સિજન અહીંયા આપી દો એક ઓક્સિજન અહીંયા આપી દો. તો ગણી લો તમે જોઈ લો 1 2 3 4 5 અને 6 એમાં ઓક્સિજન આવી ગયા કે ન આવી ગયા? જુઓ છે. અને ફોસ્ફરસ કેટલા થઈ ગયા? 1 2 3 અને 4. તો 4 ફોસ્ફરસ અને 6 ઓક્સિજન એમની અંદર આપણને જોવા મળે. હવે એમની અંદર કોઈ આપણને પૂછે કે ફોસ્ફરસમાં સિગ્મા બંધ કેટલા? P4O6 માં સિગ્મા બંધ કેટલા? તો કે તમે જુઓ અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો એમની વચ્ચેનું જે કંઈ પણ બંધારણ આપણને એમાં જોવા મળ્યું તો એ આપણને હવે મને તમને કે P4O10 હવે P4O10 બંધારણ તમને કહે તો
તો અહીંયા તમારી પાસે જે ફોસ્ફરસ છે ત્યાં ડબલ બોન્ડ અહીંયા ડબલ બોન્ડ O અહીંયા ડબલ બોન્ડ O અને અહીંયા ડબલ બોન્ડ O કારણ કે કેટલા ઓક્સિજન વિદ્યા 4 એ ફોસ્ફરસ સાથે ડબલ બોન્ડમાં જોડાય બરોબર એટલે અહીંયા તો હવે માં સિગ્મા બંધ તમને કહેતો કેટલા થઈ 12 તો હતા બીજા 4 ઉમેરાઈ ગયા શું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા બંધકારક ઇલેક્ટ્રોન હવે આમાં બંધકારક ન હોય કારણ કે ફોસ્ફરસ સાથે પણ ઓક્સિજન પાસે હોય યાદ કરો લોન પેર અહીં બે આમાં હું તમને P4O6 માં કહું P4O6 માં તો એમાં હું કહી શકું અહીંયા બે અહીંયા અને ઓક્સિજન માં બે પણ જ્યારે P4O10 માં કહું ત્યારે ડબલ બોન્ડ O આવી ગયો હવે ફોસ્ફરસ માં લોન પેર નહીં બરોબર આ ખાલી જાણકારી માટે તમને કહું બરોબર આની જરૂર નથી સફેદ ફોસ્ફરસ ની પણ જરૂર નથી કારણ કે તમે વાંચી લેજો અગાઉ છે બધું ઓકે એટલે સફેદ ફોસ્ફરસ એમાંથી P4O6 અને P4O10 બહુ સરળ છે સફેદ ફોસ્ફરસ હોય તો ફોસ્ફરસ ની વચ્ચે ઓક્સિજન મૂકી દો એટલે P4O6 બને અને એ P4O6 માં P જે 4 છે એમાં ડબલ બોન્ડ O આપી દો એટલે P4O10 એટલે તમને 3 બંધારણ આવ્યું પછી માં સિગ્મા બંધ પાઈ બંધની ગણતરી કરતા તો આવડી જાય વિદ્યાર્થી મિત્રો બરોબર અબંધકારક કેટલા બંધકારક આવા બધા પ્રશ્નો એક એક માર્કમાં એ પૂછતા હોય છે ઓકે આ એની અંદર હવે જે આપણે એસિડ બનાવ્યા છે તો એ ફોસ્ફરસના ઓક્સો એસિડ છે એમના વિશે આપણે વાત 3 ઓક્સો એસિડ પહેલું છે H3PO2 જેનું નામ છે હાઇપોફોસ્ફરસ એસિડ બીજું છે H3PO3 બોલો વિદ્યાર્થી મિત્રો સલ્ફ્યુરસ એસિડ અને ત્રીજો H3PO4 સલ્ફ્યુરિક એસિડ હવે આ જે વસ્તુ છે એમાં એક વસ્તુ તમારે કાયમ માટેની યાદ રાખવા માટેની એક પદ્ધતિ હોય છે અસ ઇક તો આ સલ્ફ્યુરસ સલ્ફ્યુરિક અને હાઇપોફોસ્ફરસ તો એમના વચ્ચેની જે વાત છે તો અહીંયા H3PO3 મેં નીચે લખેલું છે એમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +3 એટલે ત્યાં અસ અને સલ્ફ્યુરસ આ યાદ રાખજો કાયમ માટે મેં લખેલું છે અહીંયા આ એક લીટી સલ્ફ્યુરિક એસિડમાં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +5 અને ઇક અને સલ્ફ્યુરિક એસિડ બને હવે સમજી લો કે કેટલાક ક્લોરીનના ઓક્સો એસિડ આવશે ને ત્યારે પર ઇક એસિડ પ્રત્યય આવશે તો ત્યારે જો ફોસ્ફરસમાં ત્યારે ઓક્સિડેશન અવસ્થા +5 કરતા વધારે હોય બરોબર તો ત્યારે પર ઇક એસિડ લાગશે પર ઇક એસિડ પર ઇક તો બરાબર યાદ રાખજો જો ઓક્સિડેશન અવસ્થા ફોસ્ફરસની +3 તો અસ એસિડ એટલે સલ્ફ્યુરસ એસિડ 3 કરતા વધારે એટલે 5 તો ઇક એસિડ એટલે સલ્ફ્યુરિક એસિડ તો અહીં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા 5 એટલે મેં ઇક લખેલું છે ઇક એસિડ હવે સમજી લો કે ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા 5 કરતા વધે 7 થાય તો પર ઇક એસિડ શબ્દ લાગશે આ યાદ રાખો અસ ક્યારે લાગે ઇક ક્યારે લાગે પર હવે સમજી લો કે 3 કરતા ઘટે વિદ્યાર્થી તો 3 કરતા ઘટે તો H3PO2 માં ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +1 છે જો 3 કરતા ઘટે તો ત્યાં કયો શબ્દ લખવાનો હાઇપો એટલે આ છે હાઇપોફોસ્ફરસ એસિડ ખ્યાલ આવી ગયું +1 તો હાઇપો +3 તો અસ એસિડ એટલે સલ્ફ્યુરસ એસિડ +5 ઓક્સિડેશન અવસ્થા સલ્ફ્યુરિક એસિડ અને +5 કરતા એટલે ક્લોરીનના કેટલાક ઓક્સો એસિડ પાછળ આવશે હેલોજન સમૂહ તો ત્યાં પર ઇક એસિડ તો અહીંયા તમે નામ આવડી ગયું હાઇપો શબ્દ લાગ્યો હાઇપો એટલે હાઇપોફોસ્ફરસ સલ્ફ્યુરસ સલ્ફ્યુરિક થઈ ગયું હવે એનું બંધારણ જુઓ P ડબલ બોન્ડ O H H OH અહીંયા તમે જો P ડબલ બોન્ડ O H 2 OH અને આમાં P ડબલ બોન્ડ O 3 OH આમાં 2 H તો ફોસ્ફરસ સાથે સીધા 2 H જોડાયેલા છે આમાં ફોસ્ફરસ સાથે સીધો એક જ H અને આમાં ફોસ્ફરસ સાથે એક પણ H જોડાયેલો નથી ઓકે તો અહીંયા હવે સમજી લો તમે આ જે P અને H બંનેની વિદ્યુત ઋણતા કેવી છે સમાન છે અને વિદ્યુત ઋણતા સમાન હોય એટલે કેવો હોય અધ્રુવીય હોય એટલે આ બંધ ન તૂટે એટલે pH બંધ ના તૂટે પરંતુ અહીંયા બાજુ જો ફોસ્ફરસ સાથે OH જોડાયેલો તો ઓક્સિજન અને હાઇડ્રોજનમાં વિદ્યુત ઋણતાનો તફાવત એટલે ધ્રુવીય બંધ એટલે આ બંધ તૂટે તો હવે વિદ્યાર્થી મિત્રો વિચાર કરો તમે આ pH બંધ તૂટે ના તૂટે બંનેની વિદ્યુત ઋણતા કેવી છે સમાન તો એનો મતલબ એવો છે
કે આ ફોસ્ફરસનો OH માં O અને H ઓક્સિજન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતામાં તફાવત છે એટલે ધ્રુવીય બને એટલે એ તૂટશે એટલે આમાંથી એક H મુક્ત થાય એટલે હું એમ કહું ને કે OH માંથી H હું પણ એકલ બંધ OH હોય અને OH માંથી H+ શું કરે મુક્ત કરે તો એને અહીંયા આપણે એને નામ આપીશું મોનોબેઝિક એસિડ જો મોનોબેઝિક છે એસિડ છતાં હવે આમાં 3 હાઇડ્રોજન હોવા છતાં એને મોનોબેઝિક એસિડ કહ્યું છે એવું તમને આગળ એક પ્રશ્ન કહીશ ત્યારે વાત કરીશું ઓકે અને એ સ્વાભાવિક એસિડિક નથી કારણ કે હાઇડ્રોજન તો બંધ તૂટતો જ નથી તો એસિડિક ના હોય અને તેની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે +1 તો આ આવે હાઇપોફોસ્ફરસ એસિડ છે H3PO3 બંધારણ છે ચાલો ડાયબેઝિક છે શા માટે તો કે બે OH છે આમાં 1 અને 2 આમાં એક જ OH હતો ને એમાંથી એક હાઇડ્રોજન મુક્ત થાય H મુક્ત થાય એટલે મોનોબેઝિક અને આમાં બે OH છે એટલે ડાયબેઝિક પહેલો હાઇડ્રોજન મુક્ત થાય ત્યારે Ka1 નું મૂલ્ય 1.0 10 -2 બીજો H મુક્ત થાય તો ત્યારે 2.6 × 10 -7 બે વચ્ચેનો તફાવત 10 ની 5 જેટલો ઘટાડો થાય આ જૂના અભ્યાસક્રમમાં છે પણ તો યાદ રાખવું બરોબર છે Ka1 ના મૂલ્ય બહુ જરૂરી ડાયબેઝિક તો H3PO3 ની બેઝિકતા કેટલી તો કે ડાયબેઝિક H3PO2 ની બેઝિકતા તો કે મોનોબેઝિક છે એક એક માર્કના પ્રશ્નમાં પૂછે સલ્ફ્યુરિક એસિડ ની બેઝિકતા તો કે ટ્રાયબેઝિક છે કેટલા OH છે 3 આ 1 આ 2 અને આ 3 છે એટલે ટ્રાયબેઝિક આમાંથી એક કેટલા H મુક્ત થાય 3 H મુક્ત થાય આ બેની વિદ્યુત ઋણતામાં તફાવત આમાં પણ વિદ્યુત ઋણતામાં તફાવત આમાં તો કેટલા H મુક્ત થાય 3 એટલે ટ્રાયબેઝિક આમાંથી કેટલા H મુક્ત થાય 2 એટલે ડાયબેઝિક આમાંથી કેટલા H મુક્ત થાય 1 સમજાય છે અને અહીંયા આ એનું K ના મૂલ્ય આપેલા છે બીજું મેં હમણાં વાત કરી હાઇપોફોસ એસિડ ઇક એસિડ ને ફોલિક એસિડ ક્યારે શબ્દ લાગે તે હવે તમને ઓક્સિડેશન અવસ્થા ગણતા આવડે છે 3H હવે તમને કે H3PO2 માં અથવા H3PO3 માં ઓક્સિડેશન અવસ્થા ગણો પ્લસ ગણો તમને ખ્યાલ છે આ જોઈ લીધું બરોબર છે તો અહીંયા આ એના વિશેની વાત હતી હવે ઓક્સો એસિડ સંયોજનમાં પાણી અને ઓક્સિજન ઓક્સો એસિડ બનાવે ને કા પાણી ઉમેરાય કા પાણી દૂર કા ઓક્સિજન દૂર બરોબર ગુમાવે અથવા મેળવે ત્યારે શું થાય જુઓ સમજી લો કે મારી પાસે 2 મોલ સલ્ફ્યુરિક એસિડ છે હવે હું એમ પણ કહી શકું 2 મોલ ઓક્સો એસિડ મેને છૂટા કર્યા 2 મોલ એટલે H3PO4 H3PO4 હવે એમાંથી આપણે પાણી દૂર કરીએ અથવા ઓક્સિજન દૂર કરીએ તો શું થાય તમે જુઓ તો આ રીતે 2 મોલ હોય -1/H2O તેમાંથી તો અહીંયા 3 × 6 એમાંથી 2 હાઇડ્રોજન જાય કેટલા વધે 4 ફોસ્ફરસ કેટલા 2 એટલે P2 ઓક્સિજન 4 × 8 એમાંથી એક ઓક્સિજન ગયો કેટલા વધ્યા 7 તો સૂત્ર શું બન્યું H4P2O7 પાયરોફોસ્ફોરિક એસિડ કહેવાય H4P2O7 પાયરોફોસ્ફોરિક અથવા કેટલા સલ્ફ્યુરિક એસિડ ભેગા છે 2 જોયો 1 અને 2 એટલે એનું નામ પડ્યું ડાયફોસ્ફોરિક એસિડ અથવા એનું બીજું નામ છે પાયરોફોસ્ફોરિક એસિડ અને ને 2 સલ્ફ્યુરિક એસિડ ભેગા કર્યા એટલે ડાયફોસ્ફોરિક એસિડ છે તો અહીંયા સોરી ઘણી જગ્યાએ હું સલ્ફ્યુરિક એસિડ બોલી દીધું ખોટી વાત છે H3PO H2SO4 ને બરોબર અહીંયા પણ કેટલીક જગ્યાએ શબ્દ બોલ્યા આપણે H2SO4 નહીં H3PO4 ફોસ્ફોરિક એસિડ છે હું સલ્ફ્યુરિક એસિડ શબ્દ બોલ્યો છું ધ્યાન આપજો બરોબર છે એટલે તમે કદાચ નોટ બનાવી હોય તો આપણે H2SO4 સલ્ફ્યુરિક એસિડ રસાયણનો રાજા છે બરોબર છે પણ આ છે ફોસ્ફોરિક એસિડ એટલે 2 ફોસ્ફોરિક એસિડ લીધા એટલે ડાયફોસ્ફોરિક એસિડ અથવા બીજું નામ છે પાયરોફોસ્ફોરિક એસિડ હવે અહીંયા પાણી દૂર કર્યું તો આપણે હવે સમજી લો કે મારી પાસે 1 મોલ ફોસ્ફોરિક એસિડ છે H3PO4 હવે સમજો એમાંથી 1 મોલ અહીં 2 મોલ એમાંથી પાણી દૂર કરું 1 મોલ અને 1/2 મેં કર્યો છે 2 મોલ તેમાંથી 1 મોલ એક જ લીધો ને એક દૂર થઈ તો પાયરોફોસ્ફોરિક એસિડ પણ મારી પાસે 1 મોલ ફોસ્ફોરિક એસિડ હોય જેના જો બંને બાજુની પ્રક્રિયા કરી રહ્યો છે તો આમાં ઓક્સિડેશન અવસ્થા +5 એટલે ફોસ્ફોરિક એસિડ છે તો અહીંયા જે ફોસ્ફોરિક એસિડ છે એમાંથી 1 મોલ પાણી દૂર કરી દો તો આમાંથી 2 હાઇડ્રોજન મળે
એટલે ખાલી H રહ્યું. ઓક્સિજન 4 માંથી 1 થયું 3 હોય એટલે HPO3 તો એને કહેવાય મેટા ફોસ્ફોરિક. શેમાંથી બન્યો? ફોસ્ફોરિક એસિડ માંથી, એટલે એનું નામ પડ્યું મેટા ફોસ્ફોરિક એસિડ. જો તમે ફોસ્ફોરિક એસિડ માંથી પાણીનો અણુ દૂર કરશો તો ગુમાવ્યું. મેં કીધું તો ને ઓક્સિજન સંયોજનો પાણી મેળવે તો ગુમાવે, ઓક્સિજન દૂર કરે તો મેળવે તો શું થાય? આ એની વાત છે. તો મેટા ફોસ્ફોરિક એસિડ બન્યું. આ બહુ અગત્યનું છે, આપણે વાત કરીશું આપણે. ઓકે, હવે સમજી લો કે અહીંયા ફોસ્ફોરિક એસિડ છે વિદ્યાર્થી મિત્રો, એમાંથી ઓક્સિજન હું દૂર કરું તો અહીં 3 છે ને 4 છે એટલે 3 થઈ જાય. શું બન્યું? H3. બોલો નામ બોલો. યસ, સલ્ફ્યુરસ એસિડ. જો સોરી, આપણે સલ્ફ્યુરિક એસિડ મગજમાં ઘૂસી જાય છે. અત્યાર સુધીમાં વિદ્યાર્થી મિત્રો H2SO3 H2SO4 જેવા સેમ નામ થયા, એટલે પણ ફરીવાર આ ફોસ્ફોરિક એસિડ, ફોસ્ફરસ એસિડ છે અસ, અને અહીંયા એના જ નીચે H3 એક ઓક્સિજન આમાંથી દૂર કરો 3 છે, કેટલા થઈ ગયા? 2. તો આનું નામ પડ્યું હાઇપો ફોસ્ફરસ એસિડ પ્લસ એટલે હાઇપો, અહીં +3 અસ +1. તો અહીંયા ફોસ્ફોરિક એસિડ, ફોસ્ફરસ એસિડ અને અહીંયા હાઇપો ફોસ્ફરસ એસિડ. આ ઓક્સિજન દૂર કરવાની વાત કરી, અહીંયા પાણી દૂર કરવાની. શેમાંથી? ફોસ્ફોરિક એસિડમાંથી. તો તમને ખ્યાલ આવી ગયો છે કે ઓક્સિજન છે પાણી ગુમાવીએ, ઓક્સિજન ગુમાવીએ તો શું બને? જો તમે પાણી ગુમાવો તો મેટા ફોસ્ફોરિક એસિડ બને, અને જો તમે ઓક્સિજન વારંવાર ગુમાવતા જાઓ એક પછી તો ફોસ્ફોરિક એસિડમાંથી ફોસ્ફરસ એસિડ અને એમાંથી હાઇપો ફોસ્ફરસ એસિડ બને છે. બરોબર છે? આ એક વાત. હવે એક વિષમીકરણ પ્રક્રિયા છે. બીજી વાત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને પૂછે H3PO2 માં pH બંધ કેટલા છે, pOH બંધ કેટલા છે અને POO બંધ. હવે તમને બંધારણ પરથી ખબર પડે. આમાં pH બંધ કેટલા છે? 2. તો pH બંધ 2 છે. ઓક્સિજન સાથે બંધ કેટલા છે? તો POO બંધ 1 છે. pOH બંધ કેટલા છે? 1. ધ્યાન રાખો, એક એક બંધ. એવું આમાં પણ પૂછે, આમાં પણ પૂછે. એક તમારા કોષ્ટકની અંદર એવું લખેલું છે. બીજાની બનાવટ પણ બાજુમાં આપેલું છે, શેમાંથી બનાવવામાં આવે છે તે. હવે એમની નીચે ઓક્સિજન અને પાણી કેવી રીતે એ ગુમાવે અને ત્યાર સુધી પ્રક્રિયા. હવે છેલ્લે અંતમાં વિષમીકરણ પ્રક્રિયા. એ 11મા ધોરણમાં આપણે ભણ્યા હતા રેડોક્સ પ્રક્રિયાની અંદર બંને પ્રક્રિયાઓ થાય, ઓક્સિડેશન પ્રક્રિયા પણ થાય અને રિડક્શન પ્રક્રિયા પણ થાય. સમજી લો કે અહીંયા ફોસ્ફરસ એસિડ છે એનું વિષમીકરણ પ્રક્રિયા કરીને ગરમ કરી તેમાંથી H3PO4 અને PH3 એટલે ફોસ્ફેટ છૂટા પડે. તો વિદ્યાર્થી મિત્રો આમાં +3 માંથી +5 એટલે ઓક્સિડેશન થઈ, અને અહીંયા ફોસ્ફરસની +3 માંથી અહીંયા ફોસ્ફરસની -3 એટલે એનું રિડક્શન થયું. તો ઓક્સિડેશન પણ થયું, રિડક્શન એટલે વિષમીકરણ પ્રક્રિયા અનુભવે છે. કઈ પ્રક્રિયા અનુભવે છે? વિષમીકરણ પ્રક્રિયા અનુભવે. ઓકે, આજે મેં 2 મોલની ઓક્સિજન 2 મોલ ફોસ્ફોરિક એસિડની વાત કરીને ફરીવાર વાત કરી. જો આ બન્યું ને, શું બન્યું? પાયરો ફોસ્ફોરિક એસિડ. તો બંધારણ મેં પહેલા કોનું દીધું? H3PO4 આ બીજો H3PO4, અને એમાંથી આ પાણી અહીંથી આ જે પાણી છે એ દૂર કર્યું તો શું બન્યું? POP. તો જો બન્યું POP, બાકીનો H બે બાજુ H. તો 2 ફોસ્ફોરિક એસિડ, 2 મોલ ફોસ્ફોરિક એસિડ, એમાંથી પાણી દૂર કરો -H2R. આ એનું જ હા, અથવા આ પણ તમે લઈ શકો માઈનસ, એમાંથી બને આ હાઇડ્રો. હવે કેટલા ફોસ્ફોરિક એસિડ હતા? 2, એટલે એનું નામ પડ્યું ડાઈ ફોસ્ફોરિક એસિડ નું આ બંધારણ છે. આ ડાઈ ફોસ્ફોરિક એસિડ. મેં કશું જ નથી કર્યું, ફોસ્ફોરિક એસિડના 2 બંધારણ દોર્યા, એમાંથી પાણી દૂર કરી દીધું. એટલે કેટલા હતા? 2, એટલે ડાઈ ફોસ્ફોરિક એસિડ નું બંધારણ છે. હવે તમને એમાં પૂછે કેટલા POO બંધ છે, કેટલા POH બંધ છે. બરોબર છે? ઓક્સિજન એ બધી બંધારણો પરથી પૂછે. તો હવે HPO3 મેટા ફોસ્ફોરિક એસિડ. હવે સમજી લો આવામાં હજી એક ફોસ્ફોરિક એસિડ ઉમેરો તો એક હજી પાણીનો અણુ દૂર થાય. તો તમે જુઓ કેટલા ત્યાં ફોસ્ફોરિક એસિડ? 3, એટલે એનું નામ પડ્યું ટ્રાઈ મેટા ફોસ્ફોરિક એસિડ. POP બંને બાજુ હોય છે. આ જે છે એમાં હજી એક ઉમેરી દો ફોસ્ફોરિક એસિડ અને એમાંથી પાણી દૂર કરી દો એટલે વારંવાર. તો આને કહેવાય આ ડાઈ ફોસ્ફોરિક એસિડ છે. આ ટ્રાઈ મેટા ફોસ્ફોરિક એસિડ એનું સૂત્ર છે H5P3O10. અને એમાંથી હવે અસંખ્ય આવે તો તમે જો વારંવાર કયા ભાગનું પુનરાવર્તન થાય. હું અહીંયા દોરું છું, જો વારંવાર. તો હાઇડ્રોજન 1 P અને ઓક્સિજન 3 છે. તો આવા સમયે એનું વારંવાર રૂપાંતરણ થાય છે.
ચાલો વિદ્યાર્થી મિત્રો, જો થોડો લાઈટ આપણને ડિસ્ટર્બન્સ કરી રહી છે, નો પ્રોબ્લેમ. હા, તો આપણે વાત કરતા હતા H2O, હાઇડ્રોજન 1 Pn અને ઓક્સિજન 3. તો એ ભાગનું વારંવાર પુનરાવર્તન, એટલે જો HPO3 આમાં કેટલા ઉમેર્યા? બે ફોસ્ફોરિક એસિડ, તો એટલે બન્યું ડાયફોસ્ફોરિક. આમાં હજી એક ફોસ્ફોરિક એસિડ ઉમેરી દો તો શું બને? ટ્રાય મેટા ફોસ્ફોરિક એસિડ બને. 3 ભેગા. હવે એવો અસંખ્ય ઉમેરો, અસંખ્ય. તો અસંખ્યને આપણે યાદ કરો પોલિમરમાં, પોલી એટલે અસંખ્ય એટલે n કહેવાય. તો આવા HPO3 એક આવ્યો, પાછો બીજો આવશે, એવો ત્રીજો, અને એનો ઈ ભાગનું વારંવાર શું થાય? પુનરાવર્તન થાય. એટલે અસંખ્ય HPO3. તો અસંખ્ય એટલે કોણ? પોલી. અહીંયા કેટલા ભેગા કર્યા હતા? 3 ફોસ્ફોરિક એસિડ, ટ્રાય મેટા ફોસ્ફોરિક એસિડ. આમાં આ જો HPO3 નું સૂત્ર આવ્યું HPO3 એટલે મેં કીધું ને મેટા ફોસ્ફોરિક એસિડ નું. તો બે ફોસ્ફોરિક એસિડ માંથી પાણી દૂર કરો, ડાયફોસ્ફોરિક એસિડ બને. એમાં હજી એક ફોસ્ફોરિક એસિડ નાખો તો ટ્રાય મેટા ફોસ્ફોરિક, એટલે શબ્દ લખ્યો ટ્રાય, એમાં HPO3 આવ્યો એટલે મેટા વાળો શબ્દ, ટ્રાય મેટા ફોસ્ફોરિક એસિડ. એમાં હજી અસંખ્ય વારંવાર ઉમેર. તો અસંખ્યને વિજ્ઞાનમાં શું કહીએ છીએ આપણે? કેમિસ્ટ્રીમાં પોલી વધારે, એટલે એનું નામ પડ્યું પોલી મેટા ફોસ્ફોરિક એસિડ. તો આપણું સૂત્ર છે HPO3 n ટાઈમ, એટલે પોલી મેટા ફોસ્ફોરિક એસિડ. તો આ એક લાંબી શૃંખલા બનતી જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હવે એમાંથી એક પ્રશ્ન પૂછે છે આમાં કે H3PO2 માં હાઇપોફોસ્ફરસ એસિડમાં હાઇડ્રોજનની સંખ્યા 3 છે, છતાં પણ તે મોનોબેઝિક એસિડ છે. શા માટે? મોનોબેઝિક. હાઇડ્રોજન તો 3 છે, તોય ખરેખર કેવો હોવો જોઈએ? ટ્રાઇબેઝિક. છતાં પણ મોનોબેઝિક એસિડ છે. તો શા માટે? તો અહીંયા તમે જુઓ, એમાં લખેલું છે એમાં 3 હાઇડ્રોજનમાંથી 2 હાઇડ્રોજન સીધા જ ફોસ્ફરસ સાથે. અહીંયા જુઓ 3 હાઇડ્રોજન, આ 1, આ 2 અને 3. તો 3 હાઇડ્રોજનમાંથી 2 હાઇડ્રોજન સીધા જો ફોસ્ફરસ સાથે જોડાયેલા. તો એ ફોસ્ફરસ સાથે જોડાયેલા હોય તો ફોસ્ફરસ અને હાઇડ્રોજન, આ બાજુ ફોસ્ફરાઇડ, બંનેની વિદ્યુત ઋણતા કેવી છે? સમાન, એટલે અધ્રુવીય છે. તો જળ વિભાજનમાં એ pH બંધ તૂટશે નહીં. પરંતુ આ ફોસ્ફરસમાં OH જોડાયેલો, તો ઓક્સિજન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા સમાન હોતી નથી. તો એનું જળ વિભાજન થાય એટલે એ જલીય માધ્યમમાં એ H ને તોડે છે. તો કેટલા H મુક્ત થયા? એક જ થયો ને. pH માંથી મુક્ત થશે નહીં, કારણ કે pH બંનેમાં વિદ્યુત ઋણતા કેવી છે? સમાન છે. જ્યારે O અને H માં બંનેની વિદ્યુત ઋણતા સમાન છે નહીં. તો અહીંયા જલીય માધ્યમમાં O અને H માંથી H મુક્ત, કેટલા H મુક્ત થયા? એક. એટલે તેને મોનોબેઝિક એસિડ કહે છે. તો સિમ્પલ છે, 3 હાઇડ્રોજન હતા, એમાં ફોસ્ફરસ સાથે 2 હાઇડ્રોજન સીધા જોડાયેલા છે, જ્યારે એક ફોસ્ફરસ સાથે OH સીધો જોડાયેલો છે. પરંતુ pH ની વિદ્યુત ઋણતા સમાન. pH મતલબ ફોસ્ફરસ અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા સમાન છે, એટલે જલીય માધ્યમમાં એ તૂટશે નહીં, અધ્રુવીય બનતું. પરંતુ ફોસ્ફરસ હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાયેલો હોય તો ઓક્સિજન અને હાઇડ્રોજન બંનેની વિદ્યુત ઋણતા કેવી છે? અસમાન છે ને. એટલે ત્યાં જલીય માધ્યમમાં O અને H વચ્ચે એ બંધ કયો બને છે? યસ, ધ્રુવીય બંધ બને. અને ધ્રુવીય બંધ બને એમાંથી H મુક્ત થાય, એટલે જલીય માધ્યમમાં H છૂટો પડે, એટલે એ મોનોબેઝિક એસિડ છે. એવો હવે બધામાં પ્રશ્ન પૂછી શકાય. H3PO3 માં પણ કેટલા હાઇડ્રોજન છે? 3, છતાં પણ તે કેવો છે? ડાયબેઝિક. હવે ખ્યાલ આવી ગયો, આમાં 2 OH છે, 1 H. તો આ H. હવે બીજી એક વાત, એસિડિક છે કે નહીં એ કેમ ખબર પડે? આવું કહું એસિડિક નથી, કારણ કે H બંધ તો તૂટવાનો છે, આમાંથી H+ મુક્ત થયેલો, એસિડિક નથી. આમાં તો કે આ પણ ડાયબેઝિક, આ પણ એસિડિક નથી. આ એસિડિક છે, સલ્ફ્યુરિક એસિડ એસિડ છે. કેમ? 3 OH છે, એટલે બધામાંથી H મુક્ત થશે, એટલે એસિડિક બની ગયો ને. અને આમાં એવું છે, અને આ બંને એસિડિક નથી, આ એસિડિક છે. અથવા તો આ ડાયબેઝિક છે, આ ટ્રાયબેઝિક છે. શા માટે? તો આમાં 3 OH છે, 3 OH છે, બંનેમાં વિદ્યુત ઋણતા સમાન નથી, એટલે 3 H મુક્ત થાય, આમાં 2 H મુક્ત થાય, આમાં 1 H. ખ્યાલ આવે છે? આ રીતે તમને એ પ્રશ્ન 2 માર્કના પૂછી શકે. ઓકે, આ વાત હતી ફોસ્ફરસના ઓક્સાઇડ. સમૂહ નંબર 16 ના જે તત્વો છે એને ચાલ્કોજન સમૂહ કહેવાય. O સનમ સેન્ડર તેરે પાવને.
સલ્ફર થી પોલોનિયમ સુધી ઘન છે. કેવા છે વિદ્યાર્થી મિત્રો? ઘન સ્વરૂપ. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? Na2np4. યાદ કરો, s કક્ષકમાં 2 અને p કક્ષકમાં કેટલા? 4. તો એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના Na2np4. ઉપરથી નીચે તરફ જાઓ, સમૂહ નંબર 16 માં ઉપરથી નીચે તરફ જાઓ, ઘનતા વધે કારણ કે દળ વધે. બીજું, કેટેનેશન ગુણ ઘટે. કેટેનેશન બરોબર છે, ઉપરથી નીચે તરફ જાઓ. ઓકે. અહીંયા જે પોલોનિયમ છે એમાંથી શેમાંથી મેળવવામાં? તો કે યુરેનિયમ અને થોરિયમનું ક્ષયન કરવામાં, એને તોડવામાં અને એમાંથી પોલોનિયમ મેળવવામાં. આગળ ઉપરથી નીચે તરફ જઈએ, આયનીકરણ એન્થાલ્પી ઘટા. બધી વસ્તુ તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, વાંચજો, જોજો, બરોબર છે ને? એકદમ શોર્ટમાં લખેલું છે. ઓકે, આગળ વધીએ. કોની આયનીકરણ એન્થાલ્પી વધારે છે? સમૂહ નંબર 14, સમૂહ નંબર 15 કે સમૂહ નંબર 16 ની? તો કે સમૂહ નંબર 15 ની. કોના કરતા? તો કે સમૂહ નંબર 14 અને 16 કરતા. કારણ કે તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, સમૂહ નંબર 15 માં એ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક હોય છે. કેવી હોય છે? અર્ધપૂર્ણ. એટલે સમૂહ નંબર 15. આપણે સમૂહ નંબર 16 માં વાત કરી, એમાં 4 ઇલેક્ટ્રોન છે, જો અર્ધપૂર્ણ નથી. જ્યારે સમૂહ નંબર 15 ને આપણે વાત કરીને ગયા, એ સમૂહમાં અર્ધપૂર્ણ પેટા કક્ષકો ભરાયેલા હોય છે. એટલે એની સ્થાયીતા વધારે હોય, તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઊર્જા આપવી પડે. એટલે સમૂહ 14 અને સમૂહ 16 કરતા સમૂહ 15 ની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય છે. ઓકે, આગળ વધીએ. સમૂહ 16 માં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે, કદ વધે, ત્રિજ્યા વધે, આયનીય ત્રિજ્યા વધે છે. વધે છે. આ ઉપરાંત સમૂહ નંબર 16 માં ઉપરથી નીચે તરફ જતા -2 અને +6 ની સ્થાયીતા ઘટતી જાય અને કોની સ્થાયીતા વધે? +2 અને +4 ની સ્થાયીતા વધે છે. બરોબર છે? આ સમૂહ નંબર 16 ની વાત. ઉપરાંત તમારો આગળનો ટોપિક છે 7.10.8. સમૂહ નંબર 16 ના રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ. તો મિત્રો, ઓક્સિજન જે તત્વ છે ને, એમાં ડી કક્ષક કેવી છે? ગેરહાજર છે. માટે એને નીચી ઓક્સિડેશન અવસ્થા હોય તો રાસાયણિક પ્રક્રિયા કરવા માટે એની ઓક્સિડેશન અવસ્થા કેવી હોય? તો કે -2, -1, +1, +2 હોય છે. તો તમને એમ થાય સર, સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ કયું? તો કે ક્લોરીન. એનાથી ઓછું વિદ્યુત ઋણ? તો કે ઓક્સિજન. આવર્ત કોષ્ટકની અંદર બીજા નંબરનું વિદ્યુત ઋણ તત્વ કયું? તો કે ઓક્સિજન. શું ઓક્સિજનમાં માઈનસ તો શક્ય છે ઓક્સિડેશન, પણ પ્લસ ઓક્સિડેશન અવસ્થા હોય? તો હા, એવા બે સંયોજન OF2 માં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? +2 હોય. ત્યાર પછી O2F2 માં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? +1. એટલે 1 અને 2 છે. બરોબર છે? એટલે બીજા નંબરનું વિદ્યુત ઋણ તત્વ છે કોણ? ઓક્સિજન. કે OF2 અને O2F2 માં OF2 માં +2 ઓક્સિડેશન અવસ્થા ઓક્સિજન દર્શાવે છે અને O2F2 માં ઓક્સિજન એ +1. ઓકે, ચાલો બાકીના બીજા તત્વો જે હોય કોણ? સલ્ફર, સિલિનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. બીજા તત્વોમાં ડી કક્ષકની હાજરી હોય છે, માટે તેમાં ઊંચી ઓક્સિડેશન અવસ્થા હોય છે અને ઊંચી ઓક્સિડેશન અવસ્થા હોય, ડી કક્ષક હાજર છે એટલે સલ્ફરમાં -2, 2, 4, 6, સિલિનિયમમાં -2, 2, 4 અને 6 ઓક્સિડેશન અવસ્થા હોય, ટેલ્યુરિયમમાં -2, 2, 4 અને 6 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. અને છેલ્લી વાત છે પોલોનિયમ. તો પોલોનિયમમાં નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે 2 અને 4 એ આપણને ઓક્સિડેશન અવસ્થા આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે કંઈ પણ તમારી સામે ટેક્સ્ટબુક છે એમની અંદર જોતા જજો, વાંચજો અને એવું લાગે તો વિદ્યાર્થી મિત્રો મહેનત કરશો ને એટલું જ આવડશે. બરોબર છે? તમે જેટલું લખશો એટલું આવડશે. બાકી કેમેસ્ટ્રી છે, વાંચવાથી આવડે બરાબર છે, પણ એને લખીને તૈયાર કરો એટલે સરસ મજાનું આવે છે. ઓકે, આવજો.